આ છે નડિયાદનો પેટલાદ રોડ, આ યોગી ફાર્મ, આ પીપલક બાજુ જવાનો રસ્તો, આ છે પોલીસ નડિયાદની ઝલક પોલીસ ચોકી, બરાબર. આ છે આ જે રોડ દેખાઈ રહ્યો છે એ છે રિંગ રોડ, બરાબર. આ છે સંતરામ ડેરી બાજુ જવાનો સંતરામ ડેરી દ્વાર, અને આ છે સરદાર બ્રિજ તરફ જવાનો રસ્તો. હવે તમે જુઓ, આ દિવસમાં આ સ્પીડ જુઓ તમે, અહીંયા આગળ એક પણ બમ્પ નથી. હવે અહીંયા આગળ આજે નહીં તો કાલે હું ગેરંટી મારીને કહું છું, ના કરે નારાયણ અહીંયા કોઈ અકસ્માત ગંભીર થાય તો તેનો જવાબદાર કોણ રહેશે? નડિયાદના કલેક્ટરશ્રી રહેશે, કે નગરપાલિકાના મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરશ્રી રહેશે, કે એન્જિનિયર વિભાગના કાર્યપાલક ઇજનેર રહેશે, કે માર્ગ અને મકાન વિભાગના માણસો રહેશે? આ જુઓ તમે, તમારી સામે જ તમે જુઓ અહીંયા આગળ કેવું ક્લેશ થાય છે ગાડીઓનું. જુઓ, હવે અહીંયા આગળ જો કોઈ મોટી બસ સામેથી આવતી હોય અને અંદર અથડાય તો કેટલા માણસોનું મૃત્યુ થાય. આપણે એવું ઈચ્છતા નથી કે કોઈ દુર્ઘટના થાય અને કંઈ કોઈનું કશું ખરાબ થાય, પરંતુ એક વૈજ્ઞાનિક દૃષ્ટિકોણના લીધે આપણે એવું વિચારીએ છીએ કે આ બની શકે, સંભવિત છે. તો આ બાબતે તાત્કાલિક ધોરણે નડિયાદનું પ્રશાસન કાર્ય કરે, નહીં તો ભવિષ્યમાં કોઈ પણ દુર્ઘટના થઈ તો આ વિડીયો પુરાવા રૂપે છે. તમને બધા પ્રશાસનના અધિકારીઓને આ બાબતે જવાબદાર ગણવામાં આવશે, અને તમારી વિરુદ્ધમાં જે ભારતીય ન્યાય સંહિતાની જે મર્ડરની જે ખૂનની જે કલમ હોય છે, મર્ડર કરવાની જે કલમ હોય છે, એ પ્રમાણે તમારા વિરુદ્ધમાં કાર્યવાહી થાય એવી હું અરજી કરીશ. આ હું તમને આ ખાલી માત્ર બોલવા ખાતર બોલતો નથી, આ હું તમને કરીને બતાવીશ. જો અહીંયા કોઈ અઘટિત, આ જો આ રિક્ષા જુઓ, રિક્ષાની સ્પીડ શું આવવી જોઈએ? હવે આ તમે જુઓ કેવી રીતે જાય છે. આ જો ક્લેશિંગ જુઓ તમે, ક્લેશ કેવું થાય છે બધું. જુઓ આ ક્લેશ જુઓ, આ જો અટકીને થાય ને એમાં જ અથડામણ થાય. જુઓ, કોઈ જ અહીંયા ટ્રાફિકનો કોઈ નિયમન નથી, કશું જ નિયમન નથી. લોલમ લોલ બધો વહીવટ ચાલી રહ્યો છે, અને આ બાબતે નડિયાદનું પ્રશાસન આરામથી રોડ સારો કરી દીધો, થોડું ડામર પાથરીને રોડ બનાવી દીધો, રોડા નાખીને સરસ મજાનો રોડ બનાવી દીધો, એટલે એ લોકો છટકી ગયા કે કમસે કમ અમે રોડ તો બનાવ્યો નડિયાદના લોકો માટે. અલા ભાઈ, નડિયાદના લોકો માટે રોડ બનાવ્યો, પણ બમ્પ બનાવ્યા, સ્પીડ બ્રેકર બનાવ્યા? એ તો બનાવ્યા નથી, બરાબર. તમે દવા તો આપી, પણ દવા કયા ટાઈમે લેવાની એ દવા તો તમે આપી નથી, લખીને તો આપ્યું નહીં કયા ટાઈમે દવા લેવાની, એટલે એનો કંઈ મતલબ નથી રહેતો.